માળિયાહાટીના વિરડી ગામે કાનાબાર પરિવાર દ્વારા બાલવી માતાજીનો 26મો વાર્ષિક પાટોત્સવ અને હવન સંપન્ન થયો છે। માળિયાહાટીના તાલુકાના વિરડી ગામે કાનાબાર પરિવારના કુળદેવી બાલવી માતાજીના શિખરબંધ મંદિરમાં બાલવી માતાજીના સાનિધ્યમાં 26 વાર્ષિક પાટોત્સવ અને હવન યજ્ઞ વસંત પંચમીના પાવન પવિત્ર દિવસે ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો। સવારે 10 વાગ્યે બાલવી માતાજીનો અભિષેક શણગાર અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હવન શરૂ કરવામાં આવ્યો હતો। સાંજે 5:30 વાગ્યે હવનનું બીડું હોમાયું હતું। ત્યારબાદ નટુભાઈ કાનાબાર અને પ્રમોદભાઈ કાનાબારે બાલવી માતાજીના ગરબા અને સ્વામિનારાયણ ભગવાનની ધૂન કીર્તન કરાવ્યા હતા। બપોરે 12 વાગ્યે સાંજે 7:30 વાગ્યે શ્રી બાલવી માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી। બપોરે ફરાળ અને સાંજે મહાપ્રસાદ રાખ્યો હતો। આ તકે ગામે ગામથી મોટી સંખ્યામાં કાનાબાર પરિવારજનોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। આજ રોજ વિરડી મુકામે રાજરાજેશ્વરી માં બાલવી જે કાનાબાર કુટુંબના સંપૂર્ણ કાનાબાર કુટુંબના કુળદેવી છે એના મંદિરે આજે માતાજીનો 26મો પાટોત્સવ ખૂબ ધામે ધૂમે ઉજવાયો। ગામ ગામથી શહેરથી માતાજીના ગોઠીઓ અહીંયા મંદિરે આવી આખો દિવસ યજ્ઞ ધૂન કીર્તન પ્રસાદનો દિવ્ય લાભ લીધો અને બધાએ ખૂબ ધન્યતા અનુભવી અને આજ રોજ 26મો પાટોત્સવ ખૂબ ધામધૂમથી અને ખૂબ રંગે ચંગે આજે માં વિરડી મુકામે માં બાલવીના સાનિધ્યની અંદર ખૂબ ધામધૂમથી ઉજવાયો। બોલ શ્રી બાલવી માત કી જય, સ્વામિનારાયણ ભગવાનની જય।